નમસ્કાર મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝ પર સમાચાર મળી રહ્યા છે। સંતરામપુરમાં આચાર સંહિતાનો ભંગ, દિવાલો પર પક્ષીય પોસ્ટરને લઈને ઉઠ્યા સવાલ। પોસ્ટરો મુદ્દે સંતરામપુર ગરમાયું, તાત્કાલિક પગલાંની લોક માંગ। તારીખ 8 એપ્રિલ 2026 સૌરાષ્ટ્રની ચૂંટણીઓને લઈને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ બાકી રહેલી નગરપાલિકાઓ માટે ચૂંટણીની તારીખો જાહેર થતાં આચાર સંહિતા લાગુ કરવામાં આવી છે। આ દરમિયાન સંતરામપુર શહેરના વિવિધ વિસ્તારો અને મોહલ્લામાં મોટી સંખ્યામાં મકાનોની દિવાલો પર પક્ષીય રંગોથી બનાવેલા પોસ્ટરો જોવા મળ્યા છે। ખાસ કરીને આમ આદમી પાર્ટી સંબંધિત લખાણો જેમ કે ના બેટાનું ના બાપનું હવે ગુજરાત આપનું તેમજ જાદુના નિશાન સાથે ચિત્રો શહેરના અનેક વિસ્તારો દેખાઈ રહ્યા છે। આ પ્રકારના પ્રચાર સામગ્રી આચાર સંહિતાના નિયમોનું ઉલ્લંઘન કરે છે કે નહીં તે અંગે સ્થાનિક સ્તરે ચર્ચા જાગી છે। સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે ચૂંટણી જાહેર થયા પછી પણ સંતરામપુર તાલુકા વહીવટી તંત્ર દ્વારા આવા પોસ્ટરો હટાવવા અંગે કોઈ અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી। પરિણામે શહેરના આ મુદ્દાઓ ચર્ચામાં વિષય બન્યો છે અને લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। નાગરિકોમાંથી ઉઠતી માંગ મુજબ સંતરામપુર તાલુકાના વહીવટી તંત્રએ તાત્કાલિક પગલાં લઈ આચાર સંહિતાનો કડક અમલ કરવો અને કરાવવો જોઈએ અને સંતરામપુર શહેરમાં લગાવવામાં આવેલા આવા પોસ્ટરો દૂર કરવા જોઈએ, જેથી નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયા સુનિશ્ચિત થઈ શકે। રિપોર્ટર તાહિર ટપલા, ગોધરા।